રાજકોટમાં પાટીદાર દીકરીના મિલકતનો વિવાદ વકર્યો છે। પાટીદાર આગેવાનોએ પરિવારની મુલાકાત લીધી છે। મનોજ પનારા અને સામાજિક આગેવાનોએ મુલાકાત લીધી। મિલકત વિવાદનો પરિવારથી જ ઉકેલ લાવવાનો પ્રયાસ। બંને પક્ષે આક્ષેપબાજી બાદ સમાજના આગેવાનોની મુલાકાત। ક્રિસ્ટીના પટેલે કહ્યું કે મારા પપ્પા સતત મારા સંપર્કમાં હતા, અમને પૈસાની લાલચ નથી। અને અત્યારે જે એ વસ્તુ ઘડી વારંવાર એ બધા ઇન્ટરવ્યુ એમ જ કે છે પૈસા માટે। આ મુદ્દો પૈસાનો હોત તો હું પેલા 1 વર્ષ આટલી રાજ ના જોત। 1 વર્ષ પહેલા જ મેં આ એક્શન લઈ લીધો। અત્યારે મુદ્દો એ છે કે તમે લીગલ એક્શન લીધા પછી તમે મારી મમ્મી જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તમે એને ટોર્ચર કરવા, એમને ધક્કો મારી, તમે તમારી દાદાગીરી બતાવવા તમે મારા ઘરમાં ઘૂસી ગયા અને એમને મારવાની કોશિશ કરી। આ મુદ્દો એ છે। હવે આ ઘરની મેટર છે, પણ છતાં પણ મારું કહેવાનું એટલું છે, જે કંઈ પણ મેટર છે પણ એની અંદર વસ્તુ એવી થઈ છે કે આ લોકો જ્યારે પોલીસ સ્ટેશને એના વિરુદ્ધ ફરિયાદ કરવા જાય છે ત્યારે એની ફરિયાદ લેવામાં નથી આવતી। માત્ર ને માત્ર એટલા માટે થઈને કારણ કે એ ભાજપ સાથે જોડાયેલા છે। એટલે મારું કહેવાનું એમ છે કે એ સત્તાધીશ ગુંડાઓ કહેવાય કે જેના ઈશારે પોલીસ તંત્ર કામ કરી રહ્યું હોય। પણ આ પરિવારમાં જે એમના મોટા પપ્પાની જે વાત છે દિનેશભાઈની, એનું મેં એવું વર્તન જોયું કે બીજેપીમાં છે, એક હોદ્દા ઉપર છે કે એક જસદણના પ્રભારી છે, એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો, પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની જ બહેનો, ઘરની બહેનો દીકરીઓને આવી રીતે હેરાન કરતા હોય। કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ જો એ ઘરે આવી અને એના કહેવાય ને કે એક મહિલાના કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય, એવું લુખા તત્વ જેવું એનું વર્તન હોય, તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કહું છું કે શરમજનક વાત કહેવાય। પરિવારની વાત છે એ સ્વાભાવિક છે, પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહીએ છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે 10:30, 11 વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે, કોઈ પણ વ્યક્તિએ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ન કરવી જોઈએ। બીજી વાત, જે રીતે બેન કહે છે એ વાત જો માનીએ આપણે તો ડ્રિંક કરેલું હતું, દાદાગીરી કરતા હતા, ઘરમાં ઘૂસી જવાનો પ્રયત્ન કરતા હતા। હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે, બહુ મીડિયાના માધ્યમથી કહું છું, તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી? આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો, પોલીસની હાજરી હોય છે, તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી, ઘટના સ્થળની મુલાકાત પોલીસે જ્યારે લીધી તો એમની FIR લેવી જોઈએ।